કલ્પના કરો એક એવા રાજાની જે શિવનો પરમ ભક્ત પણ હોય અને જૈન ધર્મનો કટ્ટર સંરક્ષક પણ. એક એવો યોદ્ધા જેણે લોહિયાળ યુદ્ધો જીત્યા અને પછી પોતાના જ રાજ્યમાં અહિંસાનો કાયદો લાગુ કર્યો. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ હકીકત છે ગુજરાતના સોલંકી વંશના રાજા કુમારપાળની. તો ચાલો આજે આપણે એમના આ અનોખા અને જટિલ વારસાની ગૂંચ ઉકેલીએ. તો આપણી આ આખી વાત શરૂ થાય છે અહીંથી, લગભગ 900 વર્ષ જૂના આ સોનાના સિક્કાથી. જરા ધ્યાનથી જુઓ. એક બાજુ છે દેવી લક્ષ્મી, જે હિન્દુ પરંપરા અને સમૃદ્ધિનું પ્રતીક છે, અને બીજી બાજુ રાજાનું પોતાનું નામ શ્રીમંત કુમારપાળ દેવ. આ નાનકડો સિક્કો છે ને, એ જ કુમારપાળના વારસાના એ મોટા કોયડાની પહેલી ચાવી છે. એક એવા રાજા જે બે અલગ અલગ શ્રદ્ધાઓની દુનિયામાં જીવ્યા. પણ કુમારપાળ રાજા બન્યા કેવી રીતે? એમની કહાણી કોઈ સામાન્ય રાજકુમાર જેવી બિલકુલ નથી. એમનો રાજગાદી સુધીનો રસ્તો ફૂલોનો નહોતો, એ તો કાંટાળો હતો. એક એવો રસ્તો જ્યાં એ શિકારી નહીં પણ પોતે જ શિકાર હતા. વિચારો, એમના પોતાના જ કાકા, એ સમયના શક્તિશાળી રાજા સિદ્ધરાજ જયસિંહ, એમને પોતાના સિંહાસન માટે એક મોટો ખતરો માનતા હતા. આ જ કારણે કુમારપાળને પોતાનો જીવ બચાવવા માટે વર્ષો સુધી ભાગવું પડ્યું, એક સામાન્ય માણસની જેમ વેશપલટો કરીને. પણ કદાચ આ જ સંઘર્ષના દિવસોએ એમને ઘડ્યા હશે નહીં? આ અનુભવે જ એમને લોકોની તકલીફો સમજાવી હશે અને ભવિષ્યના એક મહાન શાસક બનાવ્યા હશે. પણ એ સંઘર્ષના દિવસો આખરે પૂરા થયા, અને જ્યારે કુમારપાળ સત્તા પર આવ્યા ત્યારે એમણે એ જ ગુજરાતની કાયાપલટ કરી નાખી, જ્યાં ક્યારેક એમને છુપાવવું પડતું હતું. એમના રાજમાં ગુજરાત ખરેખર સોનાની જેમ ચમકવા લાગ્યો. વેપાર એટલો વધ્યો કે બંદરો પર જગ્યા ઓછી પડતી. કલા, સંસ્કૃતિ, સાહિત્ય બધું જ ખીલી ઉઠ્યું. એમણે ખાલી રાજકીય સ્થિરતા જ નહોતી આપી, પણ એક એવો સાંસ્કૃતિક વારસો બનાવ્યો જેને આજે પણ યાદ કરવામાં આવે છે. પણ આ બધી સફળતાની વચ્ચે એક મોટો સવાલ હંમેશા ઊભો રહે છે. રાજા કુમારપાળની પોતાની શ્રદ્ધા શું હતી? આ જે રહસ્ય છે જે એમના વારસાને સૌથી રસપ્રદ અને જટિલ બનાવે છે. તો સવાલ એકદમ સીધો છે. શું એ એમના પૂર્વજોની જેમ શિવના પરમ ભક્ત હતા, કે પછી એમણે જૈન ધર્મ અપનાવી લીધો હતો? અને મજાની વાત એ છે કે પુરાવા આપણને બંને બાજુ ખેંચી જાય છે. આ જ તો એમના વ્યક્તિત્વની ખાસિયત છે. ચાલો આ કોયડો ઉકેલવાની કોશિશ કરીએ. એક તરફ જોઈએ તો એ પાક્કા શિવ ભક્ત લાગે છે. એમના શિલાલેખોમાં એમને મહેશ્વર, નૃપ અગ્રણી એટલે કે શિવના અગ્રણી રાજા કહેવાયા છે. એટલું જ નહીં, એમણે તો ભવ્ય સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ પણ કરાવ્યું. પણ પછી બીજી બાજુ જુઓ, એ મહાન જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા. એમણે આખા રાજ્યમાં પશુહત્યા પર પ્રતિબંધ મૂકી દીધો, જે અહિંસાનું મૂળ જૈન સિદ્ધાંત છે, અને અનેક જૈન મંદિરો પણ બંધાવ્યા. હવે કહો, એક જ રાજામાં આ બે વાતો કેવી રીતે બંધ બેસે? આચાર્ય હેમચંદ્રનો પ્રભાવ કંઈ જીવો તેવો નહોતો. એ રાજાના મન સુધી જ નહીં પણ રાજ્યના કાયદા સુધી પહોંચ્યો હતો. આખા રાજ્યમાં જીવ હત્યા પર પ્રતિબંધ મૂકવો એ કોઈ નાનો સૂનો નિર્ણય નહોતો. એ એક બહુ મોટો રાજકીય અને સામાજિક બદલાવ હતો. આનાથી ખબર પડે છે કે જૈન વિચારધારા એમના શાસનમાં કેટલી ઊંડે સુધી ઉતરી ગઈ હતી. સારું, લખાણો કદાચ આપણને ગૂંચવી શકે છે, પણ પથ્થરો? પથ્થરો ક્યારેય ખોટું નથી બોલતા. ચાલો જોઈએ કે કુમારપાળનું સ્થાપત્ય શું કહે છે, એમણે બનાવેલી ઇમારતો શું વાર્તા કહે છે. આ જુઓ, આ બે અદ્ભુત બાંધકામ, અને બંને કુમારપાળના સમયના છે. એક તરફ છે શૈવ ધર્મનું ગૌરવ સોમનાથ મંદિર, અને બીજી જ તરફ છે તારંગાનું ભવ્ય જૈન દેરાસર. શું લાગે છે, કોઈ એક જ ધર્મને માનનારો રાજા આવું કરે ખરો? ના, આ તો એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે એમની નજરમાં બંને પરંપરાઓ સન્માનનીય હતી, અને બંનેને એમણે સમાન પ્રોત્સાહન આપ્યું. અને વાત ખાલી મંદિરો પર નથી અટકતી. એમણે લોકો માટે પણ ઘણું કર્યું. સુરક્ષા માટે વડનગરનો કિલ્લો બનાવ્યો, પાણી માટે વડવાણમાં ગંગા વાવ બંધાવી, અને ગિરનારથી લઈને માઉન્ટ આબુ સુધી અનેક તીર્થસ્થાનોનો વિકાસ કરાવ્યો. આ બતાવે છે કે એ ખાલી ધર્મના રાજા નહોતા, એ પ્રજાના રાજા હતા, એક સાચા વિઝનરી હતા. તો આ બધા પુરાવાઓ પછી આપણે ક્યાં પહોંચ્યા? આટલી બધી વિરોધાભાસી વાતો પરથી ઇતિહાસકારો આખરે કયા નિષ્કર્ષ પર આવ્યા છે? ચાલો સમજીએ. તો
મોટાભાગના ઇતિહાસકારો એવું માને છે કે કુમારપાળને કોઈ એક ખાનામાં ફિટ ન કરી શકાય. એ હતા તો હિન્દુ રાજા, શિવભક્ત તરીકે જ એમણે શાસન શરૂ કર્યું. પણ પછી એમના જીવનમાં આવ્યા આચાર્ય હેમચંદ્ર અને એમની વિચારધારા પર જૈન ધર્મનો, ખાસ કરીને અહિંસાનો ઊંડો પ્રભાવ પડ્યો. અને એવું લાગે છે કે જીવનના છેલ્લા વર્ષોમાં એમણે જૈન ધર્મ સંપૂર્ણપણે અપનાવી લીધો હતો. ટૂંકમાં એ બે મહાન પરંપરાઓને જોડતી એક કડી સમાન હતા. એમના જીવન પર એક ઝડપી નજર નાખીએ તો 1149માં જન્મ, પછી લાંબો સંઘર્ષ અને 1143માં રાજગાદી મળી. શાસક તરીકે 1169માં સોમનાથ મંદિરનું કામ પૂરું કર્યું અને 1172માં 80 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. એમનું આખું જીવન સંઘર્ષથી શરૂ થઈને સમૃદ્ધિ અને અંતે આધ્યાત્મિક શાંતિ સુધી પહોંચ્યું. તો છેલ્લો સવાલ એ છે કે આપણે કુમારપાળને કેવી રીતે યાદ રાખવા? એમનો વારસો આપણને શું શીખવે છે? એ આપણને શીખવે છે કે ઇતિહાસ હંમેશા કાળા અને ધોળા રંગમાં નથી હોતો. એ આપણને યાદ અપાવે છે કે એક સાચો શાસક કટ્ટરતા છોડીને પણ સંવાદિતાનો રસ્તો અપનાવી શકે છે. કુમારપાળની કહાણી ખાલી એક રાજાની કહાણી નથી. એ વાતનો પુરાવો છે કે બે અલગ અલગ માન્યતાઓ પણ સાથે મળીને એક મહાન અને સહિષ્ણુ સમાજનું નિર્માણ કરી શકે છે.